3 દિવસના ગુજરાત પ્રવાસે પહોંચ્યા પ્રધાનમંત્રી મોદી। અમદાવાદ એરપોર્ટ પરથી સીધા તેઓ વડસર એરફોર્સ સ્ટેશન પહોંચ્યા, જ્યાં નવા ઓપરેશન કોમ્પ્લેક્સની મુલાકાત લીધી। બાદમાં તેઓ ગાંધીનગર સ્થિત રાજભવન પહોંચ્યા। આવતીકાલે ગાંધીનગર અને અમદાવાદમાં આયોજિત કાર્યક્રમોમાં વિકાસ કામોની ભેટ આપશે। આવતીકાલે પ્રધાનમંત્રી મોદી અમદાવાદ ગાંધીનગર વચ્ચે દોડનારી મેટ્રો ટ્રેનને બતાવશે લીલી ઝંડી। પીએમ મોદી સેક્ટર 1ના મેટ્રો સ્ટેશનથી ગિફ્ટ સિટી સુધી મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરશે। મોટેરાથી ગાંધીનગરના સેક્ટર 1 વચ્ચેનું 20 કિલોમીટરનું અંતર કાપતા 35 મિનિટનો સમય લાગશે। મેટ્રોના ટ્રેનના ફેઝ 2ના રૂટ પર GNLU, PDPU, ગિફ્ટ સિટી, રાયસન, રાંદેર, તોડાકુવા સર્કલ, ઇન્ફોસિટી સહિતના સ્ટેશનોનો સમાવેશ। તો દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેનને પણ પીએમ મોદી વર્ચ્યુઅલી લીલી ઝંડી બતાવશે। ભુજ અમદાવાદ વચ્ચે મેટ્રો ટ્રેન દોડશે। ગાંધીનગરના મહાત્મા મંદિરે આવતીકાલે પ્રધાનમંત્રી મોદી કરશે ચોથી ગ્લોબલ રીઇન્વેસ્ટ સમિટ અને એક્સપોનું ઉદ્ઘાટન।